છોકરીઓ લાવતા હોય અને ચરસ, ગાંજો, અફેણ, હેરોઈન, કોકેન આ તમામ ધંધા આ મહાત્માઓ કરતા હોય છે। જોઈએ ને મિત્રો, સોશિયલ મીડિયામાં અત્યારે આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। મિત્રો વાત કરીએ તો જુનાગઢમાં જે ઘટના બની હતી કીર્તિ પટેલને લઈને કે કીર્તિ પટેલે સ્નાન કર્યું અને ત્યાર પછી ઘણો બધો વિવાદ થાય છે ને કીર્તિ પટેલ એક લાઈવ કરવાની હતી જેમાં ઘણો બધો ખુલાસો કરવાની હતી ઇન્દ્રિય ભારતીય બાપુ વિશે અને ત્યાર પછી સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો વાયરલ થયા હતા। પરંતુ મિત્રો હાલ એક નવા હવે વિડીયો વાયરલ થઈ રહ્યા છે જેમાં ખાસ કરીને એક બાપુનો વિડીયો વાયરલ થયો છે અને એ વિડીયોની કોઈ પણ જાતની આપણે પુષ્ટિ કરતા નથી। સોશિયલ મીડિયામાં વિડીયો આવ્યો છે એટલા માટે આ વિડીયો તમને બતાવ્યો છે અને એ વિડીયો સાચો છે કે ખોટો એ પણ કાંઈ નક્કી થતું નથી કારણ કે સોશિયલ મીડિયામાં જે આવ્યું છે હું તમને બતાવું છું અને કોઈ પણ જાતનો કોઈ પણને આપણે સાથ દેતા નથી અને આપણે બધાને એક સરખા માનીએ છીએ અને કોઈની બાજુ બોલવાની આપણે કાંઈ જરૂર નથી। પરંતુ મિત્રો જે સોશિયલ મીડિયામાં આવ્યું છે એના વિશે વાત કરીએ તો મિત્રો બાપુ ખુલ્લેઆમ કહી રહ્યા છે કે ભારતીય આશ્રમમાં આવું થાય છે અને ઘણા બધા આક્ષેપો કર્યા છે। ત્યારે મિત્રો કોણ કેટલું સાચું એ આપને કાંઈ ખબર નથી મિત્રો, ક્યાંક ને ક્યાંક તમને પણ ખબર હશે મિત્રો। અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો હાલ સોશિયલ મીડિયામાં જે આ વિડીયો વાયરલ થઈ રહ્યા છે ખાસ કરીને કીર્તિ પટેલની જે આ ઘટના બની અને જે વિવાદ થયો એને લઈને ત્યાર પછી આ બધું થવા લાગ્યું છે। ત્યારે મિત્રો આ વિડીયો વિશે તમારું શું કહેવું છે કમેન્ટમાં લખી દેજો અને હા ફરીથી કે આ વિડીયો સોશિયલ મીડિયામાં આવ્યો છે તમને બતાવું છું, આપણે કોઈ પણ જાતની પુષ્ટિ કરતા નથી અને કોઈનું સાચું કે ખોટું આપણે કહેતા નથી। જે હોય હકીકત એ સામે આવી જશે મિત્રો, આપણે કોઈ પણ જાતની એવી ચર્ચા કરવી નથી। ત્યારે મિત્રો આ વિડીયો વિશે તમારું શું કહેવું છે કમેન્ટમાં લખી દેજો। મળીશું ફરી નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ જય ભારત।